અમૃત પુષ્પ દ્વારકાનું મોરબી કેન્દ્ર બોલી રહ્યું છે. આજે મોરબી કેન્દ્ર ઉપર અમારે નવા રોગોના દર્દીઓ આવી રહ્યા છે કે જેની કે વિશ્વમાં દવા નથી. એવા એટેક્સિયાવાળા પણ આવે છે. બીજા મસ્કરાઇઝ ડિસ્ટોપીવાળા પણ આવી જાય છે કે જેની કે ડૉક્ટરો પાસે કે વિશ્વમાં કે દવા નથી. એવો જ હમણાં 1 લાખ માણસે એકાદા જણાને થતો એક રોગ છે કે જેનું નામ છે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા કે જે રોગ આ બેનશ્રીને હતો. અત્યારે હું હતો શબ્દ બોલું છું અને એની ક્યાંય પણ દવા છે નહીં સક્સેસફુલ. તો આવો એ બોનને મોઢે સાંભળીએ. શું નામ બેન તમારું આખું? માણેકબેન. કયું કામ તમારું? બરોબર. શું ભાઈ, શું તમારે શું રોગ હતો? શું મગજની 5મા નંબરની નસમાં ઝાટકા આવે અને ખટકે? બરોબર. કેટલો ખર્ચો કર્યો? ક્યાં ક્યાં ગયા હતા? રાજકોટ, વડોદરા. બરોબર. ક્યાંય પણ આની દવા લાગુ પડી નથી. પછી તમે અમૃત પુષ્પને સહારે આવ્યા. આપણે અહીંથી તમે લઈ ગયા અમૃત પુષ્પ. હવે અત્યારે કેમ છે? બરોબર. અત્યારે કાંઈ ઝાટકા બાટકા બંધ થઈ ગયા? આહુડ આયલા જતા હતા ને? પછી હવે આની અંદર તમે પરેજી કેવી પાડો છો? સવારમાં શિરામણ શું કરો છો? ગાંઠિયા. અને પછી રોંઢી? કાંઈ નહીં, રોંઢે ચા એક અમારે ને બપોરે જમી તો શાક ને રોટલી નહીં. બાકી ઝટકા બંધ થઈ ગયા? ઝટકા બંધ થઈ ગયા. બરોબર. પરેજી પાડી તો આ તમે અમૃત પુષ્પ કેટલા બી બોટલ છે ભાઈ? આ ત્રીજી બોટલ એ અમૃત પુષ્પની અંદર આ જે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા નામનો જે રોગ છે જેની કે વિશ્વમાં દવા નથી, એ રોગની અંદર આપણા મોરબી કેન્દ્રની અંદર અમૃત પુષ્પ અને પર્વતરાયના તેલે જબરજસ્ત રિઝલ્ટ લીધું છે કે જે બેનની અંદર રાતને દી હુઈ ન શકતા. બરોબર. અમે કા જમી લઈ કા પછી જમજો. અમારે પહેલા જમી લ્યો, અમને તમે જમવા નથી દેતી બેન. રોતી પણ શું કરવું એમ? હા, રોતી. અત્યારે જો હમણાં થોડાક દી કે હતું ને આ નથી આ કોરો આવ્યું કોરોના. હા, તેથી મારા ભત્રીજો કે નથી ફાઈ ગઈ. હા, તેથી થોડાક દી બંધ થઈ ગઈ. અમારે બહુ નહીં કીધી હોય મારા ઉપર. કહા મને આને કી હવે લઈ આવી દે ને મનસુખભાઈ ને કીને કી અદાને કઈ આવી નથી આવી હવે સીસી કી બાને તેથી થઈ રીતું તેથી મને કોરોના થયો તો ઈ તો કીધું મનસુખે વાત કરી હતી. કાંઈ વાંધો નહીં. હવે જો આ છે ને અમૃત પુષ્પ આપણે દ્વારકામાં બને છે. એ દિનેશભાઈ વિતરાણીએ શોધ કરી છે ને એ દ્વારકાથી અમે બધા શીખ્યા છીએ. અને આપણે મોરબી કેન્દ્ર ઉપર એ અમૃત પુષ્પ જે દિનેશભાઈ વિતરાણીએ દ્વારકામાં બનાવ્યું છે એ જ બાયલું આપણે મોરબીમાં બનાવી છીએ આપણા હાથે જ. અને એ દરેક રોગની અંદર કે જેની વિશ્વમાં ક્યાંય દવા ન હોય એવા રોગની અંદર મોરબીની અંદર આપણી આ બે વસ્તુ એકદમ પરફેક્ટ નિદાન કરી રહી છે. એ દ્વારકાધીશની આપણા ઉપર મહેરબાની છે અને અમારા હનુમાનજી દાદાની. બરાબર. એટલે આપણે આ તકે દિનેશભાઈ વિતરાણીનો આભાર માનીએ કે આપણને આવું અમૃત પુષ્પ આપ્યું છે. બરાબર. જય દ્વારકાધીશ.